શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 42નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यतीदृशम्. અર્થાત આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે, એટલે 41મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે જે લોકો યોગભ્રષ્ટ થયા છે, એટલે કે યોગ શરૂ કર્યા પછી મોહમાં ગયા છે, તો એમનો નાશ નથી થતો, પણ એ કેટલાક વર્ષો સ્વર્ગમાં પસાર કર્યા પછી ધનવાનોના ઘેર જન્મ લે છે. અથવા વૈરાગ્યવાન યોગભ્રષ્ટ માણસો હોય છે, એ કોઈ જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મ લે છે. એટલે કાં તો ધનવાનના ઘરમાં જન્મ લે છે, કાં તો જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે. હવે જ્ઞાનવાન યોગીઓના કુળમાં કોણ જન્મ લે છે? જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ થયા છે. જ્યારે જે મોહભ્રષ્ટ થયા છે એ ધનવાનના કુળમાં જન્મ લે છે. પરંતુ આ પ્રકારનું એટલે કે જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ લેવો એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. જય શ્રી કૃષ્ણ.